ભારતમાં કોકરોચ જેવા જેનજી નથી, બુદ્ધિશાળી જેનજી છે. તમારી જાણ કરતા 2020 ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ચૂંટણીમાં ઉભા હતા જો બાઇડનની સામે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સની સંખ્યા હતી 8,80,00,000. એટલે આમ જુઓ તો 9 કરોડની આસપાસ તો ફોલોઅર્સ હતા. હારી ગયા ભૂંડે હાલ, બોલો. ન મેળ પડ્યો અને ઓલા ડોહા હતા એ જીતી ગયા. બીજું તમને કહું, એ નાઇજીરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ભાઈ હતા પીટર સોબી નાઇજીરિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહ્યા. એ પીટર સોબીની બીજી કોઈ ઓળખાણ નથી, સોશિયલ મીડિયાનો સ્ટાર હતા અને એના એટલા ફોલોઅર્સ, કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હતા. બધાને હતું કે આ તો ખાલી એક સમજો ને કે ખાલી ઔપચારિકતા છે, ઉભા રહી, બાકી જીતેલા જ પડ્યા. ભૂંડે હાલ હારી ગયા. ભાઈ, સોશિયલ મીડિયામાં બ્લુ ટીક થવી એટલે તમારા આશિક કે તમારા ચાહક હોવા જરૂરી નથી. તમને આપણો એપિસોડ ગમે તો બ્લુ ટીક કરી લે, બાકી ખરાબ લાગે તો એનો ગાળ લખવામાં એ જ હોય. પાછા સોશિયલ મીડિયા બટકની વાત છે. જેમ તમે ફિલ્મના હીરો હિરોઈન પડદા ઉપર કેવા રૂપાળા લાગે, મેકઅપ વગર જુઓ જી, તમે ભૂતની જેમ તમને ડરીને ભાગી જવું પડે એવા એના ચહેરા હોય. એ બધું ચોપડે ત્યારે રૂપાળું લાગે. એમ આ બધા કોસ્મેટિક છે. એટલે જેનજી જેવું અહીંયા ન થાય. એ ભલે એને દુનિયાભરનું કર્યું, કારણ કે બ્લુ ટીક કરનારા જે છે ને એ બહુ કાયમી નથી હોતા. આપણે ગામડામાં કે ને, મીઠા બોલાને મધ જરા, શાણાને ચકોર, પ્રાણિયા એનો સંગ ના કરીએ, નકરા કોરા ધાકોડ. એ તમને અત્યારે ગમ્યું, તમે હું અડધી કલાક આ બરાડા પાડીએ છીએ બોલીએ છીએ, એને ગમે તો બ્લુ ટીક કરે, ન ગમે લખે તમે કાવડિયા ખાઈ ગયા, તમે દબાઈ ગયા, તમે ઢુકાઈ ગયા, સરકાર તમને ગઈ નાખ્યા. આ એનો જ પ્રજા છે. જનતા હોતી એને અધિકાર છે, ભલે મોજ કરે. મૂળ વાસ્તવિકતા એ છે બેન, આપણે તમારે ત્યાં ભારતમાં એ જેનજી છે ને, એમાંય પાછો ડખો છે. જેનજી ખાલી ન્યુટ્રલ જેનજી નથી, એમાંય પાછા લેવા ને કડવા ને તળપદા ને ચુવાળિયા ને રઘુવંશી ને ભૂદેવ, દલિત ને માઇનોરિટી, એ બધા પાછા છે તો એ નહીં. તમે સમજો તો ક્યાંથી મેળ પડે. જેનજી એટલે બિલકુલ ન્યુટ્રલ અને હાવ સાફ લોકો હોય, યુવાન, જેને કોઈની યાર લેવા દેવા ન હોય તો ક્રાંતિ થાય. અહીંયા એવું સંભવ નથી. અહીંયા ચૂંટણી અલગ અલગ રીતે જીતાય છે, ખાલી જેનજીના આધારે નહીં. તમારી પાસે ચહેરો હોવો જોઈએ, વિઝન હોવું જોઈએ, સંગઠન હોવું જોઈએ, તમારી પાસે સારામાં સારું, તો તમારો મેળ પડે. હવે